ટિપ્પણી તમે કરવાની અહીં તો દેવી પૂજક દરબારમાં રખો દાદો પૂજાય જ નહીં દાદા. હા હા દરબાર ન હોય, દરબારમાં રખો દાદો ન પૂજાય, રખો દાદો છે દેવી પૂજક નો. હું દરબારની વાત નહીં કરતો, દેવી પૂજક સમાજની તમે જે એટલે તમે દેવી પૂજક છો, તમે દરબાર છો. તમે લાઈવ લોકેશન નાખો બરોબર, હા અમારા જીગર ના હોય બરોબર, અમારી હા. ગૌચરમાં ઉપર તમે ટિપ્પણી કરી દો અરે અને અમારી કોઈ જીગર ના હોય એ તો કઈ ભાઈ માતાજી મારે હાજર જવું થાય, એ લોકેશન માંગીને તમે એમ કોઈને સરિયું માર દેવાના છો, તમે મર્ડર કર્યા છે કોઈના, હા તમે કોઈના મર્ડર કર્યા છે ને મારું લોકેશન નાખો, તમે તોડી હું લ્યો અને કરી હું લ્યો. મર્ડર તો ભાઈ કરેલા, 2 મર્ડર જ કરેલા, હા કોઈ વધારે નહીં કરેલો બરોબર. હોય તમે ક્યાં કામથી બોલો? હું કટોસણ સ્ટેટ થી બોલું, દરબાર દરબાર પરિવાર બોલું. દરબાર પરિવારમાં બોલું હું. હા મનસુખભાઈ તમે દેવી પૂજક સમાજ વિશે ટિપ્પણી કરી હતી કોક દેવી દેવતા ઉપર. દેવી પૂજક સમજ, હમ. દેવી પૂજક એ વળી શેમાં આવે? દેવી પૂજક સમાજ એટલે પટણી સમાજ. શેમાં? પટણી ઈ અમને ન ખબર હોય ભાઈ, હા એ મને ન ખ્યાલ હોય એમ. હા, તમે ટિપ્પણી કરી, તમને ખબર તો હશે ને, તમે ટિપ્પણી કઈ રીતે કરી દેવી દેવતા ઉપર, રખા દાદા ઉપર કે પછી અડક્ષામા ઉપર ટિપ્પણી તો કરી ને અહીંયા. હા રખા દાદા ઉપર તમે જો ટિપ્પણી કરી. તમે ક્યાં કામથી બોલો? હું કટોસણ સ્ટેટ થી બોલું, દરબાર દરબાર પરિવાર બોલું. દરબાર પરિવારમાં બોલું હું. દરબાર દરબાર એટલે ઈ ક્યાં દરબાર? કટોસણ સ્ટેટ તમે નોમ વાપર્યો છે, તમને હે ને તમે બહુચરમાં ઉપર જાણ ટિપ્પણી કરી હતી ને, હા આ કરીને અંદર FIR અમે જ નોંધાવી હતી બરોબર. એ ભાઈ જો એફઆઈઆર બેફાઈર છે ને એ તો અમારે થતું જ હોય. એફઆઈઆર થાય એના કઈ એનો મતલબ એવો નથી કઈ એનાથી માણસ બોલતો બંધ થઈ જાય. ઈ તો નામદાર કોર્ટની અંદર સાબિત થાય. સાંભળી લો, તમે માફી માંગી હતી માફીનો વિડીયો ન હોય એ દાદા, માફીનો વિડીયો ન હોય, એક વિડીયો માફીનો હોય ને તો જિંદગીમાં તમારી ગુલામી કરું, તમને હજી ખબર જ નથી, તમને ઓળખતા જ નથી. એક માફીનો વિડીયો માંગી હોય એવો મોકલો છે. તમારો એક કામ કરો, મને લાઈવ લોકેશન નાખો ને ખાલી. હું લાઈવ લોકેશન નાખો? હા હું લાઈવ લોકેશન નાખો એટલે તમે શું કરો? એ નહીં, તમે લાઈવ લોકેશન નાખો બરોબર, હા અમારા જીગર ના હોય બરોબર, અમારી ગૌચરમાં ઉપર તમે ટિપ્પણી કરી દો અરે માતાજી ને હિસાબે તમારા દલાલ દાગલા ન બનવાનું હોય. ઈ માતાજી હારે માતાજી અમે સમજી લઈને માતાજીમાં તેવડ હોય તો માતાજી હારે હું પોતે વાત કરી લઈ. ઈ તમારે ક્યાં જવાનું છે? તમે માતાજીમાં છોડી દો ને, બાકી તમે માતાજીને જો લોકેશન નાખ તો માતાજીને પૂછી લ્યો ને. માતાજીના પરસાની વાતો કરવી છે, લોકેશન ટેકનોલોજી ના માંગવા, તો પછી ટેકનોલોજી નો ઉપયોગ ન કરો. માતાજીને પૂછી હાલ મારી હાલ આ મનસુખ ગોવિંદ કઈ જગ્યાએ મને બતાવે એટલે હમણાં કહે આખા મારા દેવના નામે ડીંડક કરીને નીકળી પડ્યા છો, કઈક થોડાક ફોટા પડો અને એવા ડીંડક લોકેશન નાખો તો ભાઈ માનસ પૂછી લે ને. એટલું બધું માના હિસાબ પેટમાં પડતું હોય તો આપણે માતાજીને પૂછી લેવા હાલ મારી હાલ અને માંડવો કરો, મઠમાં ધૂણવા દેવો, ભુવન પૂછી લ્યો કે ભાઈ મનસુખ ગોવિંદ ક્યાં ગામનો છે ને આજ ક્યાં જવાનો છે, એ તો દેવ કહે. ભાઈ ભુવા ઉપરાંત હું માનતો નહીં મનસુખભાઈ, કોઈ નથી માનતો તો અહીંયા લોકેશન માંગીને તમે એમ કોઈને સરિયું માર દેવાના છો, તમે મર્ડર કર્યા છે કોઈના, તમે કોઈના મર્ડર કર્યા છે મારું લોકેશન નાખો, તમે તોડી હું લ્યો અને કરી હું લ્યો. મર્ડર તો ભાઈ કરેલા, 2 મર્ડર જ કરેલા, હા કોઈ વધારે નહીં કરેલો બરોબર. હોય કે ઈ મર્ડર કર્યા હોય ઈ તો તમે કદાચ ઈ તો તમે નહીં લાગ્યું ન હોય કે તમારી એ લીંડી ન નીકળી જાય, તમે લોટાના જ નથી. દગો કરીને માર્યા હોય એટલે દગા કરીને તો તમે મરી જાઓ. દગો અમારા દરબારની અંદર ના હોય મનસુખભાઈ, કોઈ કદાચ અમારા દરબારની તમે ઈ માયલા દરબાર જ ન હોય. કઈ રખા દાદા હાથો થઈને ઓલા દેવી પૂજક ના દેવી રખા દાદા નામ બોલો છે ક્યાં ગામના રખા દાદા? દેવી દેવતા ઉપર મનસુખભાઈ ટિપ્પણી કરવા દેવી પૂજક દરબારમાં રખો દાદો પૂજાય જ નહીં દાદા. હા દરબાર ન હોય, દરબારમાં રખો દાદો ન પૂજાય, ઈ રખો દાદો છે દેવી પૂજક. હું દરબારની વાત નહીં કરતો, દેવી પૂજક સમાજની તમે જે એટલે તમે દેવી પૂજક છો, તમે દરબાર છો? હું દરબાર હું બરોબર. એટલે તો દરબાર ને દેવી પૂજક ના દેવ ને શું લેવા દેવા? કેમ ભાઈ તમે તમારામાં ઈ પૂજાય છે, વારે ઘડીએ તમે દેવી દેવતા ઉપર ટિપ્પણી કરો છો. ઈ મારા દેવી દેવતા હારે વાતો છે, તમારે શું લેવા દેવા? તમે ક્યાં એના દલાલ છો? તમે કોઈ ન્યાના ઓલા છો? ઈ મારા વાત ના કરીશ, દલાલ જ કહેવાય, તમે દેવના દલાલો કહેવાય. કેવા કહો? તારો બાપ દલાલ હશે. હાલો મારા બાપ તો હોય એટલે ઈ તો હાલો સમજાઈ ગયા. બાકી તમે ખરેખર આ દેશનું તમે રક્ષા કરો એવા છો એટલે હાલા મારતા મારતા આ ધંધા ચડ્યા છે દરબાર ને હુકામ બદનામ કરો.
તે દરબાર હું કામ બદનામ આવા દરબાર હોય જ નહીં કાકા. દરબારો જેને શિવાજી એનો દરબાર કહેવાય ને છત્રી કહેવાય. તમે શિવાજી મારી વાતો હવે એક દેવના નેજા લઈને નીકળે હારા પથરા પૂજવા વાળાનો પાર નથી ને આવા ખોટા ડીંગલ ઉભા કરી તારા નીકળ્યા બાપે તો તને માફી મગાયેલી જ છે. તારા બાપે તને 50 વખત માફી મગાયેલી છે. એ કઈ તમારો બાપો આવે તમારા બાપાનો બાપો આવે તો ન માંગે. આ એક જ બાપો એવો વાળીનો છે તમારો બાપો. સાંભળો ભાઈ એ તમે સાંભળી લે. તમે તમારી આ પેઢી તમારી પેઢીમાં જ નહીં માંગુ, તમારા બાપમાં જ નહીં માંગુ, બીજાનો તમારા બાપનો બાપ આવે તો મનસુખ માફી ન માંગે. દરબારનું લાયસન્સ બતાવો કોઈ માફી માંગે. તારા બાપનો બાપ આવે તો ન માંગુ તો કે મારો બાપો માંગે. હું મારો મેં કીધું તું નહીં, તારા બાપનો બાપ. સાંભળ તું દરબાર હોય જ નહીં. તારા બાપનો બાપ આવે ને નહીં તું દરબાર નો હોય. તું દેવી પૂજક કહી છે 1000% કહી દે. તારું આધાર કાર્ડ બતાવી છે તું દેવી પૂજક જ છો. તારો બાપ દરબાર જ છે પોતે. મારો બાપ તો હોય હેલો કદાચ મારા બાપાનું નામ છે ગોવિંદસિંહ જાડેજા. અને તું દલિત સમાજનું નામ ખરાબ ના ના કાકા મારું નામ સાંભળ. મારા બાપનું નામ છે ગોવિંદસિંહ અને મારું નામ છે મનોહરસિંહ. ગોવિંદસિંહ મનોહરસિંહ રાઠોડ. ચોનો તું પણ એમ કે નહીં હું શેમાં આવું એમ પૈસા હોય તો પ્લેનમાં આવું નકર રિક્ષામાં આવું. હવે મુકને આ તારી દરબારની ભાષા. વાહ દરબાર વાહ. એ આવા લોકલ નીકળી પડ્યા હાલ્યા 13 સંપલ નો દરબાર થઈ નીકળી ગયા છો. એમને તારા ઘરે હારા મકાન નહીં હોય, તારે હારા મકાન નહીં હોય, તારે 13 સંપલ નથી. તું દરબારને હું કામ બદનામ કરે? દરબાર જોયા છે જ્યાં દરબાર ભરાણો હોય ને ગરીબ માણસનો ઉધાર થતો હોય ને દરબાર. જે જો લોકશાહી નો દરબાર, રાજાશાહી નો દરબાર ઈ માયલો તું જો તું 10-12 તારી જેવા 10-12 થાય ને તોય ન થાય. બાકી 10-12 દરબાર નહીં. દરબાર તો જ્યાં ન્યાય થતો હોય ને દરબાર કહેવાય. અને તું દરબારના નામે સરી ખાતો હોય તો તું દેવી પૂજક ગણા. કેમ કે દેવીઓ હાથું બાંધેની દેવી પૂજક હોય. એટલે મારે તારા લાયસન્સ ની જરૂર નથી. તને તું જે ગામનો હો ઈ ગામનો હું તને દેવી પૂજક કહું છું. એટલે તારે તું તાર કેસ કરવો કહી છે ને તારો બાપો જો હું માફી માંગુ તો મનસુખ ગોયખર કરે. કેસ તારા બાપ કરે અમે ના કરી. મારા તો અમારો લતો તો એ માની મારા બાપ જ કેસ કરી તમારી લીંડી વેરાઈ જાય ફાઇનલ થઈ ગયું ને. મારા બાપ તારા મોઢેથી સાંભળ્યું ને તો તારો બાપ કેસ કરે બાકી અમારું કામ નથી. ઈ વાત છે. ઈ તો મારો બાપ તો એનો છોકરો ઓલે કરે. હાલો તારા બાપ કેસ ના કરાય. બરોબર દરબાર તું દરબાર નથી. તું દેવી પૂજક છો. એ દેવી પૂજક હા ભાઈ તું દરબાર નથી. હા ભાઈ ના ના દેવી પૂજક દેવી પૂજક હાલા મારવા વાળો ભાઈ. આ તારા ગામના જ બધા દાંત કાઢશે મારે યાર દરબાર દેવી પૂજક બન્યો. એટલે તું દરબાર નથી તો 1000% તું દેવી પૂજક. દરબાર નું નિશાન ન દેતો. તારો બાપ મારો બાપ તો દરબાર છે. ઈ તો હું તને કહું છું. કેમ કે મારા બાપનું નામ છે ગોવિંદસિંહ રાઠોડ. દરબાર હોત ને તું દેવી પૂજક ઉપર ટિપ્પણી તું તો દેવી પૂજક ના ઠેકા લઈને નીકળે. દરબાર થોડો હોય. હા પણ દરબાર દેવી પૂજક ના ઠેકા લઈને નીકળે. તારા જતી નંબર એક તારા યુટ્યુબ માં નાખે તારે ફોન બેન કરવો છો તો કેવો દરબાર છો લીંડી પકડી તારી લીંડી નીકળી જાય. આ તારો બાપ દરબાર હે. આ નંબર તારો ચાલુ રહે. હા ભાઈ દેવી પૂજક દેવી પૂજક મારે તો આ તારો નંબર તો ચાલુ રહે. નહીં 10-12 નહીં 10-12 એટલે 10-12 ગાડી નંબર તું નાખ પણ યુટ્યુબ માં નાખ. બરોબર તું નાખજે. તું દેવી પૂજક છો. હા મારતો આમાં સીધો તું યુટ્યુબ માં નાખ. એટલે તું લોકલ કેવા લોકલ. કેમ કે તારી બુદ્ધિ છે દેવી પૂજક ની છે. દેવી પૂજક ની તારી બુદ્ધિ તારા વિચારમાં તારી જે હાલચાલ છે ને દેવી પૂજક ની છે. બરોબર આ તને કહું હા ભાઈ કેતો આવીશ તને. બરોબર ઓય દેવી પૂજક સાંભળી લે. તારા બાપુજી નામ બોલ તારું હાલ. તારો બાપ અસલ હે ને MTS બાપુ નો અસલ દેવી પૂજક. તારા બાપુજી નામ દે. તારો બાપ MTS બાપુ નો છોકરો એમ તો કહું કે ના MTS બાપુ નો છોકરો. તારો બાપ દેવી પૂજક નો દીકરો. તારો બાપ મોહબ્બતસિંહ નો દીકરો. મોહબ્બતસિંહ નો મોહબ્બતસિંહ દેવી પૂજક. તારા જેવી લુખાગીરી કરતા મને નહીં આવડતું. ગમે ભૂલ થાય છે તારી માથે પૂછી લેજે. હું શું કહું તને તું યુટ્યુબ માં મારું રેકોર્ડિંગ ચડાય. દેવી પૂજક જ લખી કે હા ભાઈ ક્યાં ગામ. હા ભાઈ તારું ગામ સાંભળ. તારું ગામ સાંભળ. તારું નામ બાકી 18 વર્ષની હું ઇજ્જત કરતો કાયદેસર તોડીશ. તો કાંઈ તારા મોવાળો નતો યાદ કર. પણ લાખના લોકેશન તારાથી મોવાળો નતું. હવે લોકેશન ના દીકરા તું તારું કામ કરતો. તારા પંખા બગીની સાયકલ નથી મોટી મોટી ઘરમાં લુખા. તું સુધરી જા. પણ હું તને શું કહું તું હવે તારી પાસે મોવાળે દાઢી કરવાના પૈસા નથી અને તું માથા મારે રહ્યો. બરોબર એમ નહીં તું દાઢી હવે 10-12 ની દીકરી સામા અને સાનું કરતો દેવી પૂજક ને પૈસા લાયક તું એના લાયક છો. તું દેવી પૂજક ભેગો ભણી જા. બાકી અમારી ભેગો નહીં હાલ. કેમ કે અમે તો ઓરિજિનલ ક્ષત્રિયોના વખાણ કર્યા. અમે તો દરબારોના વખાણ કર્યા.
ક્યાંય કાકા ઈ ધીંગાણા કરે તું તો દેવીઓની વાતો નથી જો તું ધીંગાણા છે નહીં, તું બહુચરમાની ટિપ્પણી જ ના કરી હોત. ઓય બહુચરમાની થોડી વાતો કરે છે રાખતો હોત ને એ મારા બહુચરમાની બહુચરમાને ટિપ્પણી ના કરી જોવાનું હોત. હા ભાઈ ઈ મારા બહુચરમાં બરોબર. તાર ન જોવાનું એટલે તારો બાપ એને ઈ બહુચરમાનો દલાલ બને તું તારું કરીને તું તારું કરીને બહુચરમાનો દાડિયો બનવા ને ઈ હું બહુચરમાં બે સમજી દઉં તું દલાલ દાખલા વાળા બેન કરતા ને ડાયો થઈ જાણજો હું કહું હાલો હાલો